લોકોના મનોરંજન માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ મોટનાથ લેક ઝોનમાં બોટમાં સવાર કરી રહેલ 20થી વધુ શાળાના બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ છે. મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ શિક્ષકો અને બાળકો સહિત 16ના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા લેક ઝોનમાં મોટી હોનારત થઈ છે. સ્કૂલના 20થી વધુ બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા તંત્ર દોડતું થયું હતું. તળાવ ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા. તાબડતોડ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે આ ઘટનામાં બાળકો અને શિક્ષકો સહિત 16ના મોત થયા છે. મળતી માહિતી અનુસાર વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને હરની મોત નાથ લેક ઝોનમાં લવાયા હતા, જ્યાં બાળકોને બોટમાં બેસાડી ફરાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન એકાએક બોટ પલટી ખાઈ જતા 20થી વધુ બાળકો અને શિક્ષકો ડૂબી ગયા હતા. બુમરાણ મચતા જ સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તળાવમાં ફાયર બોટ ઉતારી ડૂબેલા બાળકો અને શિક્ષકોને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ શિક્ષકો અને બાળકો સહિત કુલ મૃત્યુનો આંક 16ના મોત થયા છે. જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો પણ લેક ઝોન તેમજ સયાજી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે. અત્રે નોંધનીય બાબત છે કે વર્ષો પૂર્વે સુસાગર ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલા બોટિંગ ક્લબમાં બોટ પલટી ખાઈ ગઈ હતી અને મોટી હોનારત થઈ હતી. જે બાદ સુસાગરમાં બોટિંગ બંધ કરાયું હતું. જે ઘટનાના લાંબા વર્ષ બાદ પુનઃ સુસાગરમાં બોટિંગ ક્લબ શરૂ કરાયું હતું. તે વખતે પણ મહિલા કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર તળાવમાં ખાબક્યા હતા. ગુરુવારના દિવસે બનેલી આ ગોઝારી ઘટનાએ સમગ્ર વડોદરામાં ભારે એરારેટી ફેલાવી દીધી છે. 4:30 વાગે મોટનાથ મહાદેવના તળાવની બાજુમાં એક બોટ ડૂબવાનો જે બનાવ બન્યો છે તેમાં વાઘોડિયાની એક સ્કૂલના 27 વિદ્યાર્થીઓ હતા અને બાકીની કંઈ 2-3 બહેનો હતી. કુલ 28 જણ છે. પરંતુ એ જાણ થઈ અમે તો બાજુના ગ્રાઉન્ડમાં હતા. તાત્કાલિક અહીં અમે આવ્યા છે અને અહીં 3 બાળકો મૃત્યુ પામ્યા છે, 2 મેડમ મૃત્યુ પામી છે અને એક છોકરી છે નાની, એને સારવાર ચાલે છે.